इंडिया गठबंधन ने बंगाळथी ज चलावવાની વાત પર ઘણા નેતાઓએ મમતા બેનર્જીનું સમર્થન કર્યું છે। મમતા બેનર્જીએ કહ્યું, મને જે સન્માન આપ્યું તેના માટે હું આભારી છું। इंडिया गठबंधन की कमान कांग्रेसના હાથમાંથી છટકીને મમતા બેનર્જીના હાથમાં જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। થોડા દિવસ પહેલા મમતા બેનર્જીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે इंडिया गठबंधनની કમાન જેના હાથમાં છે તે સારી રીતે ચલાવી શકતા નથી। તેમણે કહ્યું કે જો તેમને મોકો આપવામાં આવે તો તે બંગાળથી જ તેનું નેતૃત્વ કરશે। આજ બાબતને લઈને ઘણા નેતાઓએ મમતા બેનર્જીનું સમર્થન કર્યું છે, જે અંગે મમતા બેનર્જીએ તેમનો આભાર વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે મને જે સન્માન આપવામાં આવ્યું તેના માટે હું આભારી છું। ઉલ્લેખનીય છે કે इंडिया બ્લોકના ઘણા નેતાઓએ ગઠબંધનની કમાન મમતાને સોંપવાની વાત કરી છે। આ નેતાઓમાં શિવસેના યુબીટીના પ્રિયંકા ચતુર્વેદી અને સંજય રાઉત, એનસીપી એસપીના શરદ પવાર અને આરજેડી સુપ્રીમો લાલુ યાદવનો સમાવેશ થાય છે। મમતાએ હરિયાણા, મહારાષ્ટ્ર અને પેટા ચૂંટણીમાં इंडिया બ્લોકના ખરાબ પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મને એક તક આપો, હું બંગાળમાંથી જ ગઠબંધનનું નેતૃત્વ કરવા તૈયાર છું। મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં છેડછાડનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે। ગઠબંધને કહ્યું કે ઈવીએમમાં ગેરરીતિ આચરાઈ છે। એનસીપી શરદ પવારના નેતા પ્રશાંત જગતાપે મંગળવારે ચૂંટણી પંચ સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય જાહેર કર્યો હતો। જગતાપ પુણેની હડપસર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા। વિપક્ષી ગઠબંધન ઈવીએમમાં ગેરરીતિઓને લઈને 13 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે। મંગળવારે વિપક્ષી નેતાઓ વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ બેઠક એનસીપીના વડા શરદ પવારના ઘરે યોજાઈ હતી। આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જાણીતા વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ તેમાં હાજરી આપી હતી। इंडिया બ્લોકે દાવો કર્યો છે કે તેઓ કથિત ઈવીએમ સાથે છેડછાડને કારણે મહારાષ્ટ્રની ચૂંટણી હારી ગયા હતા। વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે મતદાન દરમિયાન ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી હતી અને વોટ વીવીપેટ સ્લીપ સાથે મેળ ખાતા નથી। 95 બેઠકો પરથી 104 ઉમેદવારોએ કમિશનને ઈવીએમ અને વીવીપેટ સ્લીપને મેચ કરવાની માંગ કરી હતી, જો કે તેવું શક્ય બન્યું ન હતું। આ મામલે હવે વિપક્ષ લડી લેવાના મૂડમાં છે। મહારાષ્ટ્રમાં મહાયુતિએ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી છે, જે મુદ્દે હવે મહાવિકાસ અઘાડી સુપ્રીમ કોર્ટમાં આ બાબતે લડત આપશે। દિલ્હીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે। અરવિંદ કેજરીવાલે ગઠબંધનની અટકળોને ફગાવી દીધી હતી। અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અટકળોને ફગાવી દીધી છે। આપના વડા કેજરીવાલે સ્પષ્ટ કરી દીધું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં પોતાના દમ પર ચૂંટણી લડશે અને કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારના ગઠબંધનની કોઈ શક્યતા નથી। બુધવારે સમાચાર સામે આવ્યા હતા કે આપ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 15 બેઠકો આપવાનું વિચારી રહી છે, પરંતુ કેજરીવાલે એક્સ પર એક પોસ્ટ દ્વારા ગઠબંધનની વાતને નકારી કાઢી છે। આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આમ આદમી પાર્ટી તેના સંગઠન અને રાજકીય તાકાતના બળ પર આગામી દિલ્હી ચૂંટણી લડશે। કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનના સમાચાર પાયાવિહોણા છે। આમ આદમી પાર્ટી છેલ્લી 3 દિલ્હીની ચૂંટણીઓ પોતાના દમ પર લડી રહી છે, જીતીને સરકાર બનાવીને ચલાવી રહી છે। આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 31 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે। 2020ની ચૂંટણીમાં આપ પાસે 27 બેઠકો પર ધારાસભ્યો હતા, જ્યારે ભાજપના 4 પર ધારાસભ્યો હતા। આપની પ્રથમ યાદીમાં 11 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપ કોંગ્રેસમાંથી આપમાં આવેલા 6 લોકોને ટિકિટ આપવામાં આવી છે। રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં આવેલ એક નમકીનની કંપનીમાં ભીષણ આગ લાગી। બ્રિગેડ કોલ જાહેર કરાયોના ઘટનામાં આખી બિલ્ડિંગ બળીને ખાખ થઈ ગઈ। રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની હતી। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આગને પગલે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। ફાયર ફાઇટરની 12 થી વધુ ગાડીઓ આગ બુઝાવવા માટે ત્યાં પહોંચી હતી। આસપાસનો 1 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે 2 કિલોમીટર સુધી તેના ધુમાડા પ્રસર્યા હતા। કંપનીમાં રાખેલ તેલના જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ આગમાં 400 થી વધુ કામદારોનો બચાવ થયો છે। 3 કર્મીઓ સામાન્ય ઘાયલ થયાના સમાચાર પણ છે। આગના કારણે ધુમાડો એટલો પ્રસર્યો હતો કે આસપાસના લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી। જિલ્લા પોલીસનો કાફલો અને એસડીએમ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। એ સવાલ જરૂર થઈ રહ્યો છે કે આ બિલ્ડિંગમાં ફાયરના સાધનો હતા કે નહીં। રાજકોટમાં આગની ઘટનામાં ટીઆરપી ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયા બાદ ફાયર એનઓસીની કાર્યવાહી વધુ સઘન થઈ છે। સુરતમાં દીકરીઓની છેડતી કરનારો આરોપી ઝડપાયો છે। આરોપીને શોધવા પોલીસે 700 થી વધુ સીસીટીવી ચેક કર્યા હતા।
સુરતના એક ગંભીર સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં એક યુવક સરા જાહેર યુવતીઓની છેડતી કરી રહ્યો છે અને યુવતીઓ અસહજ થઈને ત્યાંથી ભાગતી જોવા મળે છે. આ સીસીટીવી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને આરોપી જે ઝડપાઈ ગયો છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી હતી. સૌથી વધારે સીસીટીવી અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી. જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની નાની ગલી કૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો. એને સતત ફોલો કર્યા હતા અમે અને સતત ફોલો કરી અને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા. આરોપી છે એનું નામ નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે. એ પોતે 19 વર્ષનો છે, મજૂરી કામ કરે છે અને ઊન પાટિયામાં રહે છે. આરોપી અગાઉ આ પ્રકારના કોઈ હરકત કરી છે કે નહીં, અથવા આ પ્રકારનો કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, એ તમામ તપાસ પોલીસ કરી રહેલ છે. જૂનાગઢ બાદ હવે સત્તાધારના મહંતનો વિવાદ વકર્યો છે. મહંત વિજય બાપુ સામે તેમના જ મોટા ભાઈએ ગંભીર આરોપો લગાવી દીધા. સત્તાધારના મહંત વિજય બાપુ સામે વિજય બાપુના સગા મોટા ભાઈ નીતિન ચાવડાએ મંદિરના વહીવટમાં કરોડોના ગોલમાલનો આક્ષેપ કર્યો છે. વિજય બાપુ અને નીતાબેન વ્યાસ પર આ આક્ષેપ કરાયા છે. દાનમાં મોટા પાયે ગોલમાલ થતો હોવાનો આરોપ નીતિન ચાવડાએ લગાવ્યો છે. છેલ્લા 20 વર્ષથી સત્તાધારની અંદર આ વિજય ભગત મારથી નાના 4 વર્ષ મારા ભાઈ જ છે. એને ઘરનો ત્યાગ કરી ત્યાં સાધુ થયા છે. શરૂઆતના વર્ષોમાં એમનું વાણી વર્તન સારું હતું, પણ છેલ્લા 10-12 વર્ષથી કોઈ ગીતા વ્યાસ નામની કોઈ બજારો ઓરત સત્તાધાર ઉપર વિજય ભગતની કોઈ બાબતે બ્લેકમેલ કરી અને સત્તાધાર ઉપર કબજો મેળવી લીધો છે. સત્તાધારમાં આવતું દાન, સત્તાધારની 1200 વીઘા જમીનની આવક, 60 દુકાનોનું ભાડું તેમજ રોજનું 30,000નું દૂધ વેચાય છે. ટૂંકમાં કરોડો રૂપિયાની જે આવક છે એ ગીતાબેન હડપ કરી જાય છે. એ રોકવા માટે સાધુ સમાજ, અમારા સમાજના અગ્રણીઓ અને આપાગીગની જગ્યાના સેવકોએ અમને વારંવાર રજૂઆત કરી કે ભાઈ તમે સરકારમાં રજૂઆત કરો, સાધુ સમાજને રજૂઆત કરો. એ અનુસંધાને આજે મીડિયા સમક્ષ હું મારી વાત રજૂ કરું છું. રાજ્યમાં શિક્ષકોની ઘટ મુદ્દે શિક્ષણ મંત્રીના વિચિત્ર નિવેદન બાદ કોંગ્રેસે આ મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા. બનાસકાંઠા બાદ સુરેન્દ્રનગરમાં 150 થી 200 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક હોવાની વાત ધ્યાને આવતા મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે સ્થિતિ ગમે તેવી હોય, પરંતુ તેનાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ખરાબ નથી થતું. હવે આ વાત પર કોંગ્રેસ ગિન્નાઈ છે અને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરે અને વિદ્યાર્થીઓને ન્યાય આપે તેવી માંગ કરી હતી. ગુજરાતની અંદર એક તરફ શિક્ષકોની ભરતી ન કરીને ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના બાળકોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે, અને બીજી બાજુ 50,000 કરતાં વધુ ટેટ ટાટ પાસ થયેલા યુવાન યુવતી શિક્ષક બનવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. સરકારની આ પ્રકારની નીતિના કારણે મા બાપોએ મજબૂર થઈને પોતાના બાળકના ભવિષ્ય માટે એમને ખાનગી સ્કૂલમાં મૂકવાની ફરજ પડી રહી છે. ગુજરાતની અંદર 14,562 શાળાઓ એવી છે જેમાં એક વર્ગખંડમાં એક કરતાં વધુ બાળકોને અભ્યાસ કરવાની ફરજ પડે. એ શિક્ષકની દશા કેવી થાય કે એક ખૂણામાં એક ધોરણનું, બીજા ખૂણામાં બીજા ધોરણનું, ત્રીજા ખૂણામાં ત્રીજું. સરકારમાં થોડી પણ નીતિને નિયત હોય તો ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકો માટે, ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાના બાળકો માટે શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવામાં આવે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે 17 ડિસેમ્બરથી ઠંડી હજુ પણ વધશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે, તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હજુ પણ ઠંડી વધવાની આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં તાપમાન 9 ડિગ્રીની આસપાસ, જ્યારે પંચમહાલ, સાબરકાંઠા, કચ્છમાં લઘુત્તમ 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. આ ઉપરાંત 17 ડિસેમ્બરથી તાપમાન વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત 23 ડિસેમ્બરથી કાતિલ ઠંડી પડશે. હજુ ઠંડી રહેશે. લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન હજુ 9 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થઈ જવાની શક્યતા રહેશે. 10 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહેશે. અને કચ્છના ભાગોમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાં રહી શકે છે. આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ 14 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે. સુરતના ભાગોમાં પણ લગભગ 15-16 ડિગ્રી સેલ્સિયસથી વલસાડ વગેરે ભાગોમાં રહેવાની શક્યતા રહેશે.